નમસ્કાર દર્શક મિત્રો, પાવરબાય સ્ટીલ ઇન્ડિયા સાથે હું હર્ષ જીતેન્દ્ર આપનું સ્વાગત કરું છું કૃષિ જાગરણમાં। તો આજના આપણા વિષયમાં આપણે જાણીશું કે મહારાષ્ટ્રની અંદર ચૂંટણીને લઈને એક મોટો નિર્ણય શિંદે સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તો હાલ ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે। ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। મોટા નિર્ણયો સાથે અનેક નિર્ણયોમાં ફેરબદલ કરવામાં આવ્યા છે। તો આજે આપણે તે નિર્ણય વિશે જાણવાના છે કે તેની અંદર સૌથી મોટા નિર્ણયો કયા છે। તો વાત કરીએ આપણે કે સરકારે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાનું સૂચન કર્યું છે। તો આ સૂચન પછી હિન્દુ સમાજની અંદર કેટલાક લોકોએ તેનો વિરોધ દર્શાવ્યો છે। તો તેના માટે આજે આપણે વાત કરીશું કે આ હિન્દુ લોકો જે તેની અંદર વિરોધ કરી રહ્યા છે। તો શિંદે સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। ચૂંટણી પહેલા આ નિર્ણયો લઈ રહ્યા છે। તો ગાય હિન્દુ ધર્મમાં પવિત્ર પ્રાણી ગણાય છે અને તેના મહત્વને લઈને ભારતના ઘણા રાજ્યોમાં ગૌરક્ષાના કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે। મહારાષ્ટ્રમાં પણ ગૌ હત્યાને લઈને કાયદા આ પહેલેથી જ કડક હતા, પરંતુ હવે શિંદે સરકારે તેને વધુ મજબૂત બનાવવા માટે ગાયના મહત્વને વધુ ઉજાગર કરવા માટે અનેક પગલાઓ લીધા છે। આને કારણે ગાયને રાજકીય અને ધાર્મિક ઉદ્ઘોષણાઓના કેન્દ્ર સ્થાને લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા એકનાથ શિંદે સરકારે સોમવારે ઘણા મોટા ફેરફારો અને નિર્ણયો લીધા છે। તો સરકારે પોતાના નિર્ણયમાં બ્રાહ્મણો અને રાજપૂતોને પણ આકર્ષવાના તમામ પ્રયાસો કર્યા છે। સરકારે ઓબીસી, બ્રાહ્મણો અને રાજપૂતો માટે મહામંડળ બનાવવાની જાહેરાત પણ કરી છે। કેબિનેટમાં આ અંગે પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત સરપંચ અને ડેપ્યુટી સરપંચને પણ મોટી ભેટો આપવામાં આવી છે। ખેડૂતને લઈને પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે। તો કેબિનેટે આવા ઘણા મહત્વના નિર્ણયો લીધા છે જે ચૂંટણી પહેલા દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તો આ બેઠકમાં ગ્રામ વિકાસ વિભાગ હેઠળની 6 માંગણીઓ મંજૂર કરવામાં આવી છે। મુખ્યત્વે રાજ્યમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચના પગાર બમણો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સરકારે કહ્યું છે કે ગ્રામ પંચાયતોની વસ્તી 2000 સુધીની છે, તો ગ્રામ પંચાયતના સરપંચનો પગાર 3000 રૂપિયાથી વધારીને 6000 રૂપિયા કરવામાં આવશે। તો જ્યારે ડેપ્યુટીનો પગાર 1000 રૂપિયા વધારીને 2000 રૂપિયા કરવામાં આવશે। તો જે ગ્રામ પંચાયતની વસ્તી 2000 થી 8000 ની વચ્ચે છે તેના સરપંચનો પગાર 4000 થી વધારીને 8000 રૂપિયા કરવામાં આવ્યો છે। તો ડેપ્યુટી સરપંચનો પગાર 1500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા કરવામાં આવ્યો છે। જે ગ્રામ પંચાયતોની વસ્તી 8000 ની છે ત્યાં સરપંચનો પગાર 5000 થી વધારીને 10000 કરવામાં આવ્યો છે, જ્યારે ડેપ્યુટી સરપંચનો પગાર 2000 થી વધારીને 4000 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે। તો આ પગાર વધારાથી રાજ્ય સરકાર પર વાર્ષિક રૂપિયા 116 કરોડનો નાણાકીય બોજ પણ પડશે। અને આ સાથે તેમનું માનવું છે કે મહારાષ્ટ્રની અંદર વિધાનસભાની ચૂંટણીને લઈને ઘણા મોટા નિર્ણયો એકનાથ શિંદે લીધા છે। તો આવા દેશ દુનિયા અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।